જીત આજે સપ્તાહનો પહેલો દિવસ હતો અને આજના દિવસે બજાર થોડું ઘટીને બંધ થયું છે. જોકે આજે શરૂઆત આપણને થોડીક પોઝિટિવ થતી જોવા મળી. નિફ્ટી શરૂઆતમાં 24,300ની ઉપર પણ ગયો, પરંતુ ત્યાંથી દબાણ આવ્યું અને 24,150 નીચેના લો બનતા દેખાયા. જોકે દિવસના અંતે આપણને ક્લોઝિંગ છે 24,200ની ઉપર થતું જોવા મળ્યું. સેન્સેક્સની અંદર પણ જુઓ લગભગ 5% ઘટાડો રહ્યો. નિફ્ટી બેંકમાં પણ આજે તમને ખાસો એવો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ક્લોઝિંગના સમયે થોડી ઘણી રિકવરી આવીને 57,500ની ઉપર બંધ થયું છે. મિડ કેપ અને સ્મોલ કેપ આજના દિવસમાં થોડાક મિશ્ર રહ્યા છે. જ્યાં આગળ મિડ કેપમાં એક ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ રહ્યું, જ્યાં આગળ સ્મોલ કેપ 5% જેટલું ઘટીને બંધ થતું દેખાયું છે. આજે જે સેક્ટર તમને ઘટીને બંધ થતા દેખાય એમાં જો ખાસ કરીને PSU બેંકોમાં ખાસી વેચવાલી હતી. આ ઉપરાંત ડિફેન્સ શેર્સ, ફિન નિફ્ટીમાં પણ વેચવાલી હતી અને ઓટો કાઉન્ટર્સ પણ થોડાક લાલ નિશાનની અંદર બંધ થયા છે. પરંતુ જે તેજી હતી ત્યાં આગળ મેટલ કાઉન્ટર્સમાં આજે સારી ખરીદદારી જોવા મળી. આ ઉપરાંત આઈટીની અંદર ખરીદદારી હતી. જુઓ રિયલ્ટી અને કેપિટલ માર્કેટ શેર્સ પણ પોઝિટિવ નોટ પર આજે બંધ થતા દેખાયા છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં આગળ આજે ઘટાડો આવ્યો એમાં બજાજ ટ્વિન્સ હતા, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ બંનેની અંદર દબાણ રહ્યું. આ ઉપરાંત તમને SBI લાઈફ અને અડાણી પોર્ટ પણ ઘટીને બંધ થતા દેખાયા છે આજના દિવસે. પરંતુ જ્યાં ખરીદદારી હતી ત્યાં આગળ મેટલ સ્ટોક્સનો દબદબો હતો. JSW સ્ટીલમાં જો આજે સારી ખરીદદારી જોવા મળી, લગભગ 2.5% વધીને બંધ થયો. હિન્ડાલ્કો, ટાટા સ્ટીલે પણ આજે સારું ડોમિનન્સ બતાવ્યું ને HCL ટેકમાં પણ તમને થોડી ઘણી ખરીદદારી જોવા મળી છે. વેલ, ખાસ કરીને વાત કરીએ મિડ કેપની, જ્યાં આજે પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળ્યું ત્યાં આગળ આજે જુઓ તમને ઘટાડા તરફી કારોબારની વાત કરી લઈએ. સૌથી પહેલાં કોરોમંડલ ઇન્ટરનેશનલમાં ઘટાડો રહ્યો. પ્રીમિયમ એનર્જીસ, ડિક્સન ટેક, ઓરેકલ ફાઇનાન્સ આ બધી જગ્યાએ વેચવાલી રહી. પરંતુ જ્યાં તેજી હતી એમાં વિશાલ મેગામાર્ટનું કાઉન્ટર વધારે ફોકસમાં હતું. સમાચારને પગલે જે ફરી નિયુક્તિ MD CEOની કરવામાં આવી એને પગલે સ્ટોક લગભગ 9.5-10% જેટલો વધ્યો. સેલ, ગ્લેનમાર્ક ફાર્મા, MCXમાં પણ તમને આજે ખરીદદારી જોવા મળી છે. હવે જુઓ આજે જે આપણે ક્લોઝિંગ આવ્યું છે 24,200ની ઉપર છે. 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર છીએ. એટલે ખાસ કરીને જ્યાં સુધી 24,200 કે 24,150 કે જે આજનો લો હતો એ બ્રેક નથી થતું ત્યાં સુધી કોઈ વધારે મોટા ઘટાડાની અપેક્ષા નથી. પરંતુ એક સારી તેજી માટે 24,300ની ઉપર જવું જરૂરી છે એવું ખાસ કરીને નિષ્ણાંતોનું માનવું છે.